સુરેન્દ્રનગર જિલ્લાના ઘણાદ ગામે પીજીવીસીએલના ધાંધ્યાને લીધે ગ્રામજનોના અનેક ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા। પીજીવીસીએલની લાઇનમાં હાઈ વોલ્ટેજ થતા બેંકના 2 સર્વર, ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર, એલઈડી લાઇટ્સ, ગ્રામજનોના ફ્રીજ, ઇન્વર્ટર સહિતનો ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થયા। એટલું જ નહીં, હાઈ વોલ્ટેજને લીધે આખા ગામનો વીજ પુરવઠો પણ 24 કલાક માટે ખોરવાયો હતો। વીજ કંપનીના આ ધાંધ્યાને લીધે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી આ વીજ કંપનીના આવા જ ધાંધ્યા ચાલી રહ્યા છે। ત્યારે ગ્રામજનોએ હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને જો આગામી સમયમાં આ જ સમસ્યા રહેશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। કારણ કે આ પ્રશ્ન સોલ્વ કરીને પછી રિપેર કરવા ઘડીએ ઘડીએ 3 દીમાં હાલો હું ઘર દીઠ સર્વે કરાવું, હાઈરે આવું, કોઈને ગાઈડ બોલવાનું નથી થતું, બાજવાનું નથી થતું। કેટલી નુકસાની તમે જોવો, પંચાયતની જોવો, વીસીની જોવો, ગામને ઘરની જોવો। અને અમે 6 મહિના પહેલા અરજી કરેલી હતી, બેને કોઈ હકારાત્મક જવાબ આપતા નથી। થઈ જશે એવી રીતના ગામજનોને કહે છે। અને પહેલાં તો અમે ટીસી ચેક કર્યું પણ ટ્રાન્સફોર્મર સેન્ટર તો બરાબર છે, એટલે અમારે એલટી કેબલ છે એમાં અમારે બધા સેક્શન ચેક કરવા પડશે, કાં તો જરૂર પડે તો અમે કેબલે બદલાવીશું। અંદાજે અમારું યુપીએસ 2 યુપીએસ છે, એક ઇન્વર્ટર છે, એક બ્રાન્ચ સર્વર છે। અત્યારે અમે બાયપાસ કરીને ટેમ્પરરી આજનું દિવસનું જ્યાં સુધી બેકઅપ છે ત્યાં સુધી ચાલુ રહેશે, પણ બેકઅપ પૂરો થઈ જતા પછી બધું ઠપ થઈ જશે।